જોવો તમે આખું ગામ કહેતું હતું ને કે આ લાલુ બાબા નેવડા છે, તો જોવો હવે પાણીપુરી વેચવાનું શરૂ કરી દીધું. લે આ દુકાન કોઈ ખોલી મારી? એ મસ્કા મેં ખોલી. તમે? હા. એ પણ લાલુ બાબા આ દુકાન મેં હાંજે બંધ કરી, તારા પાણીપુરી ને એવું કાઈ તો હતું ને, તો અત્યારે ક્યાંથી આવી ગયું? એ મસ્કા એ પાણીપુરીનો ધંધો મારો છે, તારી ખાલી દુકાન જ છે. એ પણ આયા હુલા પાણીપુરી વેચો છો, આમ બીજા જઈને વેચો ને. એ મસ્કા આ તો આપણે બે ભાઈબંધ છીએ ને એટલે અહીંયા વેચવા આવ્યો. ઠીક હારું લ્યો વેચો. હા કેટલાની ડીશ છે? 10 ની 3. 10 ની 3 અને 20 ની 6. બહુ મોંઘી. આ મોંઘી તો હોય ને મસ્કા, મારે જેટલામાં પડે એટલામાં આપવી પડે ને. લે સમોસા લેવા લાગે ને વેચવા? હા મસ્કા સાઈડમાં ઈ ધંધો ખોલ્યો. હા સમોસો કેટલામ છે? એ મસ્કા 4.5 રૂપિયામાં મળ્યું છે અને 5 રૂપિયા વેચવાનું છે એટલે મને 8 ના મળશે. હા તો 4.5 9. હા તો હું તમને 9 રૂપિયા આપી દઉં, બે સમોસા મને આપજો હાલો. એ મસ્કા 4.5 માં તો મારા ઘરે પડે હવે. હે 4.5 માં ઘર ઉપર સમોસું પડે? લા એમ ને 4.5 રૂપિયામાં મને પડે, મારે 8 ના તો કમાવા કે નહીં. પણ લાલુ બાબા હું ઘરનો માણસ છું, મારી પાસે કમાવાની ગણતરી ન રાખવાની હોય. એ મસ્કા ટાટા ચોકલેટ નો ડબ્બો કેટલામાં આવ્યો? એ 50 રૂપિયાનો. હા તો એ 50 રૂપિયામાં આપી દાલ. એ ના રે ના, આમાંથી 70 રૂપિયા કમાવાના હોય મારે. હા તો અમારે નો 8 ના કમાવાનું હોય. સારું લ્યો એક સમોસા આપી જાઓ હાલો. હા લઈ લેજો 5 રૂપિયા. હા. હાલો પાણીપુરી, હાલો પાણીપુરી. હે નીંદડું બેઠ્યું? ગગાઠિયાત નથી ને? ના ના નીંદડું જ છે. એક કામ કરું, ગગાઠિયાતની જગ્યાએ નીંદડું બેઠી ગયું ને, એક ધોકો હાંટી લાવ. ઓ બાપા, ઓ બાપા. ને ગગાઠિયાત તમે? તો હું જ ને ઉપર બાપા બાપા તો સપ્પલ લીધી જો. ઓ બાપા કેમ એમ થયું છે? આયા તમે જ બેઠા હતા પહેલેથી? લાલા તો હું તો હજી આવ્યો જ છું. એલા તો તમે મીંદડા દેખા કેમ મને દેખાણા? એલા મારી પેલા મીંદડું હતું અહીંયા. હા એમ કયો ને, હું ડોકાણો ને તારે મીંદડું બેઠ્યું. મીંદડું મારી જગ્યાએ બેઠું હતું, મેં ઉઠ કર્યું, ઉઠ ઉઠ, આમ તારે સામેથી મીંદડું જોઠું. હા તો મને તો એમ કે મીંદડું બેઠ્યું, ચપ્પલ આંટી જાવ મેં કીધું. પણ જોતો તો હો. જોયું તો પેલા મીંદડું હતું, પછી તમે આવી ગયા. અત્યારમાં દી ખરાબ કરી માલ નીકળ, રખડવા વઈ જાય. હા તો કાંઈ વાંધો નહીં, જાઓ. સવારમાં પોરમાં ચપ્પલ લીધી જો યાર. હા એ મસ્કા જંજીલા તો. જલજીરા? હા. જલજીરા શું કરવી? અરે પાણીપુરી નું પાણી બનાવવું છે. જલજીરાનું પાણી? હા મસ્કા જંજીરા નું તોય ને પાણી તો. સારું લ્યો. જીરાનું પાણી બનાવે એમ. નથી કેવું? વાહ મસ્કા વાહ, સાઈડ બિઝનેસ ચાલુ કર્યો લાગે તે. એ ના ના ગોકુળભાઈ, આપણું આ પાણી પીરીનું નથી, તો લાલુ બાબાનું છે. એવું છે? હા હા ગોકુળભાઈ મારું છે આ. વાહ લાલુ દાદા વાહ, તમે તો ધંધો ચાલુ કરી દીધો હો હવે. તો હવે કાંઈક કરવું તો પડશે ને ગોકુળિયા. હા હા બે હું ઘડી કેવી ઘરાકી આવે છે લાલુ દાદા? એ ગોકુળભાઈ કઈ જાજો હાલશે નહીં. કેમ? હવે આ જલજીરાનું પાણી બનાવે ને કોણ ઘરાક ખાવા આવે? એ તો પહેલી ફેરી તો પાયે જ દેવાનું હોય પાણી, પછી સારું પાણી દેવાનું હોય. એ ગોકુળભાઈ હા તમારા ધ્યાનમાં કોઈ છોકરો હોય તો કહેજો ને, મારે કામ ઉપર રાખવો છે. હા મસ્કો લ્યો. હે ગોકુળભાઈ મસ્કાને તો હમણાં હું કામ ઉપર રાખી દો. હા. તો એની દુકાન કોણ સંભાળે? એ લાલુ દાદા પગાર કેટલો આપશો તમે? પગાર તો અત્યારે ઓછો આપીશ, પછી ધંધો રાગે પડી જાય ને તો 50,000 રૂપિયા કરી દઈશ પગાર. ઓય બાપા, એ લાલુ દાદા છોકરાની એવું જરૂર છે, હું જ છું. હે? હા તો ગોકુળિયા તું રહી જા, ડીસું ઢોર છો. હા તો કાંઈ વાંધો નહીં, દીશું ધોવા રહી જાઓ. હા ક્યાં બેઠું? અરે આ મસ્કાન દુકાન અહીંયા બેજા, મસ્કાન દુકાને. હા મસ્કા કરે. હા હા. એ ગોકુળભાઈ તો પણ મારે ક્યાં બેઠવાનું? તું આ ખૂણા બેસી જા, તારે ગમે તે દુકાનમાં બેવાનું જ છે ને. હા બસ લાલુ દાદા ડીશું ધોવાનું થાય ને તો કહેજો. હા તમે ત્યાં છે ને ડીશું બનાવીને આપવા મળજો, હું અહીંયા ડીશું ધોવા મળીશ એમ તારે. આ તો કાંઈ વાંધો નહીં. એ ગોકુળભાઈ અહીંયા તો ગરીબી થાય હો, અહીંયા મારે નથી રહેવું. હે મસ્કા તો અહીંયા બેસી જા. હા તો હેઠો બેસી જા. હા બસ એમ. એ પણ આ દુકાન મારી છે, હું લેવા હેઠે બેઠું.
અલા આયા ખાટલા ઉપરથી ઊભો થા ને. એ લાલુ દાદા પણ લાલુ બાબા મેં તમને અહીંયા જગ્યા આપી તો મને ક્યાંક બેઠવો તો દ્યો. હે મસ્કા હું તારો મિત્ર નથી. હા મિત્ર પાક્કા. હા તો હું કહું તારે કરવું પડે આ નીચે બેસી જા. ના ના હો એ ગોકુળભાઈ તમે હેઠે બેઠી જાવ હાલો આ દુકાન મારી છે હાલો ઉતરો. હે ઈ મારા માણસને કાઈ નો કેતો હો. એક કામ કરો લાલુ દાદા હું અહીંયા બેહી દઉં. હા તો અહીંયા બેસી જા. મુદડ 200 રૂપિયામાં ક્યાંક દાળિયા ગયા એમાં 80 રૂપિયાનું પાણીપુરી લાવ્યા અને 50 રૂપિયાનું મરસું લાવ્યા લાગે. રાગે પડતું આમાં. સપના તો જો 40,000 ના માણસ કામે રાખવાના. ઈ બધી થાય હો પણ ધીમે ધીમે બધું થાય. હા 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 ધીમે ધીમે પાર્ટી ઉઠી જાહે. હવે બોલ માં. હલો પાણીપુરી. હાલો પાણીપુરી. એ પણ કાનમાં ઓલે રેડું રાખો સવો. એ કાનમાં નથી રાડ્યું નાખ્યું મેં આમ હાથ કર્યો ગામ બાજુ. આ તો પણ ગામ જઈને ના રાખો રેડું રાખો ને. હવે આનથી અવાજ તો થાય ને ત્યાં થોડું જવાનું હોય. હે ગોકુળભાઈ ફાસ્ટ થી બોલો. હા અરે પાણીપુરી પાણીપુરી પાણીપુરી. કોનો ફોન છે? હલો હા આવી જાઓ બાર તેલનો ડબ્બો. એ હા હા હમણાં આવીને લઈ જાઓ તેલનો ડબ્બો. હા હમણાં કલાકમાં આવું તમ તારે ત્યાં સુધી દુકાન ખુલ્લી રાખજો. એ હા મારો માણસ આવે છે. હા તેલનો ડબ્બો લેવા જવાનો છે ને ગોકુળિયો રખડવા વહી ગયો પાછો મેં ગોકુળિયાને મોકલો ત્યાં રખડવા વહી જાય એમ. હવે ગોતવો પડશે ગોકુળિયાને ત્યાં. એ મસ્કા અહીંયા કોઈ ગ્રાહક કેમ નથી આવતું? એ લાલુ બાબા પણ તમને ખબર તો છે એ મારી દુકાને કોઈ ગ્રાહક નથી આવતું તો પણ તમારે પાણીપુરીનો ધંધો અહીંયા હુલામ કરવો જોઈએ. હવે તમને ઈ ખબર છે કે આ શેરીમાં મુદે 5 ઘર છે એમાં 4 ઘરે તો ભાભલા રહે છે બરોબર. હા એમાંથી જો 3 ભાભલા તો હાલી નથી શકતા. હા. વધ્યા એક શીબડાભાઈ ઘરની બહાર નીકળતા નથી અને પછી વધ્યું એક ગગાશેઠનું એનું ઘર એમાંથી ગોકુળભાઈને તમે એ કામે રાખી લીધા. વધ્યા ગગાશેઠ એક તો ગગાશેઠ તો પાણીપુરી ખાતા નથી. હા હા તો પછી હું હે કરો હું એક છેલ્લો વજ્યો અને હું તો કોઈ દિવસ ખાવાનું નથી અહીંયા. એ મસ્કામ જો જ્યાં ગ્રાહક નો આવતો હોય ને ના ગ્રાહક લાવે ને યાર લાલુ બાબા હો. હા હા વાટ જોઈ રહ્યો કાઈ કોઈ નો આવે. અરે બધા આવે તમ તાર ચિંતા ન કરતા આપણે. આ ગામમાં હાથ પાડી આવ્યો ને. હા ગામમાં બધા હાથ પાડી આવ્યા. પણ ગોકુળભાઈ ગામના માણસો આ બાજુ આવશે જ નહીં. કેમ? તો કેમ હું ઓલા બાવળિયા હેઠે તો ભૂત થાય છે. બાવળિયા વટીને કોઈ અહીંયા આવતું જ નથી. તો ભલે ભૂત થાય ઈ બાવળીઓ વટીને જો પાણીપુરી ખાવા આવે ને તો જ બકે. હા હા તે વાંધો નહીં. એ ગોકુળભાઈ હા આપણે એક કામ કર્યું. હા આ હે ને 3 બટેટા અમારા બાફા સામે બરોબર. હા હવે હે ને આ 250 બટેટા બાફ થઈ કેમ કે હાંજના પછી ગ્રાહકી ફાટી પડશે. હા એ વાત સાચી હો લાલુ દાદા. હા. લઈ લો બટાટા હાલો બે ભાત ખાવી. હા એ મસ્કા ધ્યાન રાખજો. હા હા હમણાં આવી એવી બટાટા બાફી હો. હા હા વાંધો નહીં. અહીંયા માયસું જ નથી બેઠતી તો આ તમારી પાણીપુરી ખાશે કોણ? 3 બટેટા બાફીને આવ્યા હતા તને 3 એમનામ પડ્યા. આ કોણ અહીંયા ખાવા આવશે કોને ખબર. ગોકુળિયા એ ગોકુળિયા એ મસ્કા ગોકુળિયાને ભાઈ હોતે હા ક્યાં છે? હમણાં ક્યાં 2 જણા ગોકુળભાઈની ક્યાં? આમ આમ ગામ બાજુ. એ મસ્કા 2 જણા એને હોવાઈ ગઈ. એ ના એના વહુ નહીં એના શેઠની હારે ગયા. એ મસ્કા એનો શેઠ તો હું શું ગગા શેઠ પોતે. હા બીજા શેઠે બનાવી નાખે ને હવે. બીજા શેઠ ઈ કોણ હોય? કોણ હું? લાલુ બાબા. હે હા તો આ જો લાલુ બાબાએ પાણીપુરીનું ચાલુ કર્યું તો ગોકુળભાઈ કામે રહી ગયા. એ મસ્કા હાસુ બોલ એટલે હા શું કહે છે તમારા ગળાના હામ. હવે લાલુ દાદા ગોકુળિયાને કેટલો પગાર આપશે? હવે એ મને નથી ખબર. 40,000 રૂપિયા પગાર આપી છે એમ કીધું. ઓ બાપા 40-50 હજાર. હા એ ગગા શેઠ મુદરામ જો લાલુ બાબા કે 200 રૂપિયા દાડિયા ગયા હતા પછી નાતી હે ને આ 200 રૂપિયા બધો સામાન લાવ્યા અને આમ જો આ પાણી લીધું ને એ આમ જો મારી દુકાનેથી જલ્દી લીધી પછી એનું પાણી બનાવ્યું. હે હા તો હાલી જવાનો મસ્કા એનો ધંધો હો. હા લે હું હવે જાવ એ મસ્કા હું પેલા ગોકુળિયાને ગોતતા આવું હવે. હા ગોતો જાવ આમ કે બટેટા કરતા ગયા. હા ગોકુળિયા એ ગોકુળિયા હે આ લાલુ દાદાનું ઝૂંપડું તો પડી ગયેલું છે તો ઈવડે ઈ બટેટા કરતા જાય ક્યાં? એ ગોકુળિયા બજારમાં જવાનું છે તેલનો ડબ્બો લેવા. ગોકુળિયો આમ જો છે આ માતા મારું ગોકુળિયા. બહુ વાર લાગ્યો પણ બટેટા બાપા ગયા એને. આવ્યા બાપી હા ક્યાં બાપા ગયા હતા? એ મસ્કા
તને હું વાત કરું ખબર લાલુ બાબા છે કે ને શીવડાભાઈ ને વાતું કરાવી અને હું એના રસોડામાં જઈને ગેસ ઉપર બટેટા બાફીને વહી આવ્યા શીપડા બંધ કરે. હા એ ગોકુળિયા હા વાતું નથી કરવી. એક કામ કર, આપણે બે પાણીપુરી ખાઈ લેવી અત્યારે. સમજો હન્ના ઘરે કી ફટી પડવાનું છે ને, એટલે આપણે કઈ ટાઈમ નહીં રે ખાવાનો. હા ઈ લાલુ બાબા કરાવ્યો હા એ મસ્કા આ ડબ્બા લઈ લે ને ખૂતે છે હા એ લાવો લાલુ બાબા પાણીપુરી હું ખાવા મળું હા. હા લાવો એ ગોકુળિયા, હા કાકા શેઠ તું આયા છો? તેલનો ડબ્બો લેવા જવાનું છે હાલ બજારમાં. હે ગોકુળભાઈ, જાતા ને હું તમને પગાર કેનો આપું છું? એ કાકા શેઠ હું તો અહીંયા પગારમાં લઈ ગયેલો છું 40-50 હજારમાં ગોકુળભાઈ, હા 40-50 હજાર? હા તમે કીધું નહીં મસ્કા કીધું કે નહીં હા હું સાક્ષી છું. હા પણ મેં કીધું, પણ આ મારો ધંધો રાગે પડી જાય ને પછી 40-50 હજાર પગાર કરી દેશે તારે નહીં. એ લાલુ બાબા હાન ના તો ઘરાકી ફાટી પડવાની છે તો કેટલાનો વકરો થાય લે તારથી જ તો કરી દેવાનો હોય હે ગોકુળિયા, હજી હવારની એક ડીશ નથી વેચાણી, તારે 40-50 હજાર પગાર જોતો? તો જોતા જ હોય ને લાલુ બાબા લાવો હાલો તો તમારે કામે ન રાખો 40-50 હજાર રૂપિયા મને આપી દે એટલે હું ભાગું હે ગોકુળિયા, એક કામ કર, મારે તને કામે જ નથી રાખો. 40-50 હજાર પગાર એ નહીં મળે. જા ભાઈ નિકાલ. હા તો એક કામ કરો 10,000 ઓછા 40,000 મેળે આપી દો કામ કા હું નીકળી જાવ એટલે 40,000 ને ઉભો રે, એક પાણીપુરી ખાધી ના લા, બીજી ખાતો જા. આ પગાર તારો. હે હા 2 પાણીપુરી ખાલી પગાર હા, અત્યારે 2 પાણીપુરી તોય. તો એ લાલુ દાદા એમ ના લે હો ભાઈ પૈસા આપો મને 40,000 રૂપિયા આ તો પણ મારી પાણીપુરી કરવા કા કરે, હું નહીં પગાર આપું ગોકુળિયા. લે એમ ક્યાંથી ડોહાનો આવે ગોકુળભાઈ પણ એ ભગા છટકા જો ગોકુળભાઈ લે જાઈમી દેખા છે, જાઈમી. હા જાઈમી. હા પાણી ઢોળી નાખો, પાણી ઢોળી નાખો, ઢોળી નાખો, કાકડી જાઓ. બરોબર છે, એમ જ હોય. એ ગોકુળભાઈ, આ બધું હું કર્યું તમે? હા તો કરે જ છે ને તો 40,000 પગાર આપો એ ગોકુળિયા લાલ કરે. હા હા જાઓ જાઓ ચાલો બાબા તમે ભાગો હાલો. હા પાછી ઉઠી ગઈ. નોકર રાખ્યા કોઈ ના? તો મેં ક્યાં નોકર, મેં તો ગાડીએ રાખ્યો તો. એ લાલુ બાબા કેમ રહ્યું? તું કેમ રું, તારી નજરની આમે જોતો છો તું? એ પણ લાલુ બાબા તમને ખબર તો છે કોદળો પડે એટલે ધોડું પાડી એટલે તોય તમે આવા માણસને કામે રાખ્યો. હા મસ્કા, આજ ઈ વાત હાચી પડ્યો. હાલ હું ભાગું. અરે ભાગવું નથી, ઘડીક રહ્યો હમણાં ઘરાક આવશે. ના ના, હવે હું ભાગું મસ્કા. જાવ જાવ. જોયું ને ભાઈ, સવારમાં 9 વાગ્યામાં દુકાન ખોલી હતી અને બપોરના 2 વાગે દુકાન બંધ કરી દીધી. આવા છે અમારા ગામના માણસો.